નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વોની નજર સમક્ષ હું વિવેક સવરિયા વિસ્કોય સર આપ સર્વોનું આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર જે છે અતિ મહત્વનો એવો લેક્ચર ધોરણ 9 વિજ્ઞાન વિષયના વાર્ષિક પરીક્ષા 2024ના મોસ્ટ ટાઈપી પ્રશ્નો 2, 3 અને 4 ગુણના લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્ર સર્કલને આ વિડીયો એટલો શેર કરો કે જેથી કરીને એનું અને તમારું પણ પરિણામ સારું આવે. મિત્રો, આપણી ચેનલ ઉપર દરેક વિષયના તમામ વિષયને આવરી લેતા બધા જ ના વાર્ષિક પરીક્ષા 2024ના મોસ્ટ ટાઈપી પ્રશ્નોનો વિડીયો મુકાઈ રહ્યો છે. આની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અતિ મહત્વના વાત એ કે દરેક વિષયનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર આઈએમપી એ પણ આપણી ચેનલ પર મુકાઈ ગયું છે. તો મિત્રો, આનો અભ્યાસ કરો. વાર્ષિક પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે તો આ પ્રશ્નોને એક વખત વાંચી નાખો. મિત્રો, અહીંયાથી આપવામાં આવતું મટીરિયલ કે જે કઈ પ્રશ્નો આપીએ છીએ એ ખૂબ જ સચોટ અને સાચું છે. એકવાર વિશ્વાસ કરીને વાંચો કે અમારા અનુભવને આધારે આ પ્રશ્નો તમને આપતા હોઈએ છીએ. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્ર સર્કલ સુધી આ ચેનલની લિંક અને આપણા વિડીયોની લિંક પહોંચાડો. સ્ટાર્ટ કરીએ છીએ પ્રશ્નો. વાર્ષિક પરીક્ષામાં ધોરણ 10 નહીં પણ ધોરણ 9 નું વિજ્ઞાન વિષયનો મોસ્ટ ટાઈમ 2, 3, 4 ગુણના પ્રશ્નો તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. એમાં પહેલો પ્રશ્ન 2 ગુણનો. 2 ગુણના પ્રશ્નો આખી ચોપડીમાંથી સરસ મજાના 2 ગુણના કેટલા પ્રશ્નો છે તમે જોઈ લેજો. પેલું, કોષ શબ્દનો અર્થ. હું જે પ્રશ્નની બાજુમાં સ્ટાર કરું છું એ પેલા વાંચી નાખો. આ બધા વાંચવાના પણ આ પેલા વાંચવાના. કોષના જીવન માટે જરૂરી બાબતો કરી જ નાખો. મોસ્ટ ટાઈમ એવો પ્રશ્ન. આવા નામ નિર્દેશન વાળી આકૃતિના પ્રશ્નો આ 10મા ધોરણની આકૃતિ બેઠી છે, 9માં આવે. આ એબીસીડી નામ આપે, એ બી ત્યારબાદ છે અને સી, રાઈટ. અને હું આને સી આપું અને ડી આપું તોય ચાલે. તો એબીસીડી ગમે તે આપી શકે. વર્ધનશીલ પેશીના લક્ષણો કરી જ નાખો. મોસ્ટ ટાઈમ ટૂંકનો લખો વાયુરંધ્રોને અથવા એની રચનાને કાર્ય. એટલે વાયુરંધ્રો પણ 10મા ધોરણનો પ્રશ્ન છે. 9માં વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ. પાક સુધારણામાં સંકરણ કરી જ નાખવાનો. ત્યારબાદ એના અન્ય પ્રકારોના પ્રશ્નો આપેલા છે. અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતો જરૂરી છે? મોસ્ટ ટાઈમપી. અનાજ સંગ્રહ કરવા માટેની બાબતો કરી જ નાખો. મરઘા પાલન શા માટે કરવામાં આવે છે? એની જાતોના નામ અને નવી જાતોનો વિકાસ કઈ રીતે કરવામાં આવે છે સમજાવો. ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભકારક છે? આઈએમપી પ્રશ્નો આખી ચોપડીમાંથી ગોઈતા છે. કરી જ નાખજો. તફાવત. મોસ્ટ ટાઈમપી. તફાવત કરી જ નાખો. અનાજનો વૈજ્ઞાનિક સંગ્રહ કરવો જોઈએ. કારણ આપો. કારણ છે આ. દ્રવ્યના કરોની લાક્ષણિકતા. મોસ્ટ ટાઈમપી પ્રશ્ન. કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે? વ્યાખ્યા. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા મોસ્ટ ટાઈમપી પ્રશ્નમાં કહી શકાય. ત્યારબાદ દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર જણાવો. વાયુનું દબાણ એટલે શું? દબાણ માપવાના એકમો. દ્રવ્યની ત્રણેય અવસ્થાનું આંતરિક રૂપાંતરણ. ટાયરમાં વધુમાં વધુ હવા ભરી શકાય છે. કારણ આપો. બધા જ પ્રશ્નો મોસ્ટ ટાઈમપી છે. શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતા, સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણો, અલગીકરણ યોગ્ય પદ્ધતિના નામ, દહીંમાંથી માખણ. જો આવા પ્રશ્નો બહુ પૂછાયો. હા, આઈએમપી માં જોવા દીજો. આવા પ્રશ્નો રાસાયણિકમાં થતો રાસાયણિક ફેરફાર, ભૌતિક ફેરફાર બધા. એક દાખલો લાવ્યો છું. આ દાખલો કરી નાખો. 22 નંબરનો પ્રશ્ન. 500 મિલી પાણીમાં 30 ગ્રામ ગ્લુકોઝ અને 20 ગ્રામ સોડિયમ ક્ષાર ઓગાળીને દ્રાવણ બનાવેલું છે. તો દ્રાવણમાં ગ્લુકોઝ અને સામાન્ય ક્ષારની સાંદ્રતા વજનથી તકારીમાં શોધો. પાણીની ઘનતા આપી છે 1 ગ્રામ પ્રતિ મિલી. આખો દાખલો ચોપડીમાં આપ્યો છે. કેવી સમજ. દ્રવ્યની અવસ્થા પર દબાણની ફેરફાર જોઈ લીધી. તાપમાનની 2 માંથી એક આઈએમપી.
જોઈ લેજો એક વખત, ફરીથી બોલું છું, વાર્ષિક પરીક્ષા માટે આ પ્રશ્ન આવવાના છે. 20% W/W સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે. આ દ્રાવણમાં સોડિયમ સલ્ફરનું વજન શોધો. પરમાણુય ક્રમાંક ખબર હોય તો ખબર આવું આવે છે AXZ. અને Z ને શું કહેવાય? પરમાણુય ક્રમાંક કહેવાય. એને શું કહેવાય? પરમાણુ દળાંક કહેવાય. તો એની લાક્ષણિકતા જણાવવાની છે. સમદળીય અથવા સમભારીય, આ ઉપરના શું કહેવાય? પરમાણુ ભારાંક. તો આવા બહુ બધા આપ્યા હોય. સમદળીય એટલે કે બધાનું દળ સમાન હોય એવા તત્વો લેવાના. સમભારાંક એ બોલાય એને. તફાવત આપો પ્રોટોન ન્યુટ્રોન. IMP પ્રશ્ન, આપણા IMP પ્રશ્ન. સંદર્ભ બિંદુ એટલે શું તે દર્શાવવા માટેનો માટે સંદર્ભ બિંદુનો ઉપયોગ અનિવાર્ય છે સ્થાન દર્શાવવા માટે. સમજાવવાનું. CO2 અને NH3 બંને વાયુઓ છે, છતાં તેની પરમાણુયતા જુદી જુદી છે. કારણ આપો અથવા સમજાવો, ગમે એ આપી શકે. આ પણ કારણ આપી શકાય. 30 નંબરનો પ્રશ્ન, ટૂંકનો લખો. વેગમાન. IMP પ્રશ્ન. અથવા વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો SI એકમ જણાવો. તે સદિશ છે કે અદિશ જણાવો. વેગનું સૂત્ર SI એકમ, સદિશ કે અદિશ. જોજો, આ તમને આગળના ધોરણમાં પણ કામમાં લાગવાનું છે. નિયમિત ગતિ કરી જ નાખો. વાહનના ટાયરો ખરબચડા રાખવા જોઈએ. કારણ આપો, આપી દઈએ કારણ. ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં થતા ફેરફાર કઈ કઈ બાબત પર આધાર રાખે? ગોળ રાઉન્ડ કરવું પેલા કરી નાખજો. તરલ વડે થતું દબાણ, ઘન પદાર્થ વડે થતું દબાણ વચ્ચેનો તફાવત. ઉપલાવકતા અને ઉપલાવક બળ કરી જ નાખો. તમારી મમ્મી પાસે રૂ ભરેલો કોથળો અને લોખંડનો સળિયો છે. આ પ્રશ્ન મેં પ્રવૃત્તિમાંથી આપ્યો છે. આ કરી નાખજો. તેને વજન કાંટા પર મૂકતા બંનેનું દળ 100 કિલોગ્રામ નોંધાય છે. વાસ્તવમાં એક પદાર્થ બીજા કરતા વધારે ભારે છે. શું તમે કહી શકો કે કયો પદાર્થ ભારે છે અને કેમ? ભારે આવશે. ગુરુત્વાકર્ષણના સહજાગ નિયમનું શું મહત્વ છે? SI એકમ પદ્ધતિમાં કાર્યને એકમ. એટલે આની સાથે સાથે આ પણ કરી નાખજો. ગુરુત્વાકર્ષણનો સહજાગ અચળાંક અથવા નિયમ આખો કરી નાખજો. સંગત તરંગ એટલે શું? ધ્વનિના તરંગને સંગત તરંગ કેમ કહે છે? ધ્વનિની પ્રબળતા અને ધ્વનિની તીવ્રતા વચ્ચેનો તફાવત IMP માં જાય કહી શકાય. IMP ધ્વનિ તરંગોના કિસ્સામાં પરાવર્તનના નિયમો લખો. અશ્રાવ્ય ધ્વનિની સમજ આપો. અનુરણ શું છે તેને ઘટાડી શકાય કેવી રીતે સમજાવો. બધા જ ચોપડીના પ્રશ્નો છે. કરી નાખો એટલા પ્રશ્નો. 2 માર્ક્સના પ્રશ્ન તમારી સમક્ષ 48 છે. આખી ચોપડીના બધા ચેપ્ટરના ભેગા મળીને આ કરી નાખજો. યાંત્રિક તરંગ, બિન યાંત્રિક તરંગ, શ્રાવ્ય ધ્વનિ, અશ્રાવ્ય ધ્વનિ તફાવત. ચંદ્ર ઉપર 2 મિત્રો એકબીજાનો અવાજ સાંભળી શકતા નથી. કેમ? કારણ આપો. તો 2 ગુણના પ્રશ્નો એટલા છે. પ્રશ્નપત્ર, મોસ્ટ IMP પ્રશ્નપત્ર. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે PDF ફક્ત 20 રૂપિયામાં છે. એક વિષયની 20 રૂપિયા. જૂના પ્રશ્નપત્ર ગયા વર્ષની PDF જોતી છે તો એ પણ 20 રૂપિયામાં. વોટ્સઅપ પર PDF જોતી છે તો 704642 54 ઉપર તમે સંપર્ક કરી શકો છો. બધા જ વિષયની એકમ કસોટીના સોલ્યુશનની PDF જોતી છે તો એક વિષયની ફક્ત 40 રૂપિયા કિંમત છે. તો તમે આસાનીથી અમારો સંપર્ક કરી શકો છો 704642 54 ઉપર. સાથે અમારી સાથે સોશિયલ મીડિયામાં પણ જોડાઈ શકો છો. ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન થ્રુ, સાથે યુટ્યુબ, ટ્વિટર, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી અમારી સાથે જોઈન્ટ થઈ શકો છો અને તમે નવી નવી અપડેટ મેળવી શકો છો. 2 ગુણના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. એટલા પ્રશ્નો તમે 2 ગુણના કરો તો તમારી વાર્ષિક પરીક્ષામાં ધારો એટલું પરિણામ આવી શકો છો. અતિ મહત્વના પ્રશ્નો છે. ચાલો 3 ગુણના જોવો. કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્યો. IMP અહીંયા આપેલા બધા છે. એની અંદર આપું છું. આ પણ કરી નાખજો. સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર અથવા સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર. ટૂંકનો લખવો લાઇસોઝોમ. કરી જ નાખો. મૃદુતક પેશીના કાર્યો, નિલંબનના ગુણધર્મો, કલી દ્રાવણના ગુણધર્મો. જોજો કેટલા મસ્તના પ્રશ્નો છે. અનવાહક પેશીની રચના અથવા એનો મતલબ 2 પ્રશ્ન એક જ કહેવાય.
સંયોજક પેશી એટલે શું? તેનું લક્ષણ, આંતરકોષીય દ્રવ્ય, પ્રકારની માહિતી. ઓકે, તફાવત મોસ્ટ ટાઈમ બી સ્નાયુ અને રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ પેશી. દુધાળા પશુઓ એટલે શું? તેની વિદેશી અને દેશી જાતોના નામ, લક્ષણો, કેવી રીતે જાત સુધારણા થાય તે જણાવો. કયા લક્ષણો માટે નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે? ચાલો સમજાવો. મરઘા પાલનમાં નિવાસ, આહાર, રોગોના નિયંત્રણમાં વિશેષ કાળજી રાખવી પડે છે. અથવા મરઘા પાલન આખું કરી નાખવાનું. નોંધ લખો. મધમાખી ઉછેર. ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? મોસ્ટ ટાઈમી પ્રશ્ન. બસ હવે પહેરવાના જ છે. જોઈ લેજો કેવા પહેરવા જોઈએ. ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. આપણો વાનસ્પતિક ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો. પોષક ઘટકના નામ આપો. કયાથી પ્રાપ્ત થાય જણાવો. પોષણ જરૂરિયાત માટે કયા? આ બધા સવાલ એક જ છે, સમજી લેજો. 18 નંબરનો પ્રશ્ન. અથવા જો એ લખો અથવા આપ્યું છે ચોપડીમાં. વિશેષ પ્રશ્નો તો ચોપડીના હોય ને બોક્સમાં, એ બધા પ્રશ્નો છે. નિંદણ કરી નાખો. નિંદણની સમજૂતી ને બધું. ચાલો કેલ્વિનમાં ફેરવવાનું છે. મૂલ્યોને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો. તો કેલ્વિનમાં ફેરવો. તો બોલો અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે શું કરવાનું? તો તમને આપેલા હોય એને -273.15 કરવાના, તો કેલ્વિનમાં મળે. અને કેલ્વિન હોય અંશ સેલ્સિયસમાં કેલ્વિનમાં ફેરવા માટે વત્તા કરવાના. અને કેલ્વિનમાં હોય ને અંશ સેલ્સિયસમાં ફેરવા હોય તો -273.15. સમજી લેજો. એટલા કરી નાખવાના. બધાને -273.15 કરો ને એટલે તમને અંશ સેલ્સિયસમાં મળી જાય. પાસ્કલમાં ફેરવો 0.5 પાસ્કલ. રાઈટ? 12 આપ્યા છે. 3 બાર 5 બાર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ કહેવાય 1 ન્યૂટન. એટલે ખાલી સમજૂતી આપી દીધી. કરી નાખો 4 ગુણ માટે. મોસ્ટ ટાઈમ બી જાઓ લખી નાખજો. પાછા વિડીયોમાં મળશું. મોસ્ટ ટાઈમ બી આ પૂછાવાનું છે. ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં ફેરવવાના બધા આપ્યા હોય બહુ બધા. અલગ કરી નાખવાના. ભૌતિક ફેરફાર લખી દેવાના, રાસાયણિક ફેરફાર લખી દેવાના. બધાનો ગોતીને લખી દેવાના. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા કરી નાખો. મનમાં ફિટ કરી દો. પરમાણ્વીય દળ, આયનનું વર્ગીકરણ, રાસાયણિક સૂત્રો, કયા નિયમનું પાલન કરવું જોઈએ. થોમ્સનના પરમાણુના નમૂનાનો સમજૂતી. થોમ્સનનો પરમાણુ નમૂનો આખો કરી નાખવાનો. રુથરફોર્ડ કરી નાખો. આલ્ફા પ્રકીર્ણન કહેવાય એને. નીલ્સ બોહર કરી નાખો. ઘર્ષણ બળ એટલે શું? સમજૂતી. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. જડત્વના 3 પ્રકાર ખબર જ? સ્થિર જડત્વ, ગતિક જડત્વ અને રોલિંગ જડત્વ. ગુરુત્વાકર્ષણનો કીધું હતું ને આઈએમપી આ કરી જ નાખો. યાદ રાખજો. મુક્ત પતનના સમજૂતી. ન્યૂટન ગતિનો બીજો નિયમ. મોસ્ટ ટાઈમ ફાધર બરાબર મધર, એફ બરાબર એમ. પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ. નોંધ લખો. પાવર બધે દેખાવાનું. 10માં યાદ દેખાવાનું છે. લંબગત તરંગની સમજૂતી, પીચની સમજૂતી, પડઘાની સમજૂતી. બહુ મહત્વના આઈએમપી પ્રશ્નો. એટલે આખી ચોપડીમાં કેટલા બધા આપ્યા. એમાંથી ગોતી લેવો છો. ખાલી 40 પ્રશ્નો છે 3 ગુણના. 40 જ છે 3 ગુણના. 2 ગુણના કેટલા હતા તમે વિચારી લો. 48 હતા. આખી ચોપડીમાંથી ગોતી લેવો. હવે આવ્યા 4 ગુણના. કયા કારકો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે સમજાવો. કૃષિ પાક જાતોમાં સુધારણા કઈ બાબતે કરાય છે સમજાવો. ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે સિંચાઈની રીતો. ચેતાપેશીનું સ્થાન, રોજ, રચના, કાર્ય, અંતઃકોષ જાળ. આઈએમપી આમાં ઓલરાઉન્ડ નથી કરતો. આ બધા આઈએમપી જ છે. જોઈ લેજો. આપણી પરીક્ષા તમારે આવે ને એમાં જોઈ લેજો કેટલા આવે છે. વાસ્તવિક અસરગતા પરિબળો. તો દરેક સંજોગોમાં પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય અને તેને કાપેલા અંતર સમાન હોય છે. યોગ્ય સમજૂતી. પથ લંબાઈ કરી જ નાખો. હંમેશા ધન હોય. પથ લંબાઈનું બીજું નામ અંતર. સ્થાનાંતર ધન કે શૂન્ય હોય સમજાવવાનું. ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ઉદાહરણ આપીને સમજાઈ ગયું. સરસ મજાના પ્રશ્નો 4 ગુણના અહીંયા તમારા કેવા થાય છે પૂરા. તો મિત્રો અહીંયા તમને મેં 2 ગુણના, 3 ગુણના, 4 ગુણના આઈએમપી પ્રશ્નો આપ્યા. આની બહારના સવાલો કરવા હોય તો કરી નાખવાના, પણ પહેલા વાંચી નાખજો. આને ભગવદ્ ગીતા બનાવી નાખો. પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. દરેક વિષયનું સંપૂર્ણ આવા આઈએમપી પ્રશ્નો તમને મળી રહ્યા છે આપણી ચેનલ પરથી. પીડીએફ પણ તમે મેળવી શકો છો. 2, 3, 4 ગુણના પ્રશ્નો એટલા પહેલા કરી નાખજો. વાર્ષિક પરીક્ષામાં આવવાના જ છે. આ મનમાં ફિટ કરી દેજો.
મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.